નમસ્કાર. ધોરણ 6 પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 12.1 જોઈશું. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 1 થી. એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે, તો એ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? બી, છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો છે? તો પહેલા આપણે શોધીએ એ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે. તો ગુણોત્તર બરાબર શું થશે? પહેલા કોનો શોધવાનો છે? છોકરીઓની સંખ્યા. તો ઉપર લખીશું છોકરીઓની સંખ્યા. નીચે શું આવશે? છોકરાઓની સંખ્યા. બરાબર, બરાબરની નીચે બરાબર. છોકરીઓની સંખ્યા કેટલી છે? એક વર્ગમાં 20 છોકરીઓ. કેટલી છોકરીઓ છે? 20. છોકરીઓની સંખ્યા આવશે 20. છોકરાઓની સંખ્યા કેટલી છે? 15. હવે આપણે શીખી ગયા છે કે ગુણોત્તરને હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવાનું છે. બરાબર, તો 20 અને 15 નું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ લખવાનું છે. તો આપણે આગળ શીખી ગયા છીએ કે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ? કાં તો ગુણાકાર કરીને કાં તો ભાગાકાર કરીને. બરાબર, તો 20 અને 15 નું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવા માટે આપણે 20 અને 15 નો ગુસા શોધવો પડે. તો 20 અને 15 નો ગુસા કેટલો આવશે? 5. 20 અને 15 નો ગુસાઅ 5 છે. તમને ન આવડે તો તમારે જાતે શોધવાનું. 20 ના અવયવ પાડવાના, 15 ના અવયવ પાડવાના ને એમાંથી જે સામાન્ય અવયવ હોય તે લખવાનું. 20 અને 15 એમાં ગુસા કેટલો છે? 5. તો આપણે 20 ને ભાગ્યા 15 માં 15 ને કેટલા વડે ભાગીશું? છેદને 5 વડે ભાગીશું. તો અંશને પણ કેટલા વડે ભાગીશું? 5 વડે. 20 ને આપણે 5 વડે ભાગીએ તો 5 ચોક 20, 5 તાલી 15. તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો? 4:3. બરાબર, 4 એ છોકરીઓની સંખ્યા દર્શાવે છે, 4:3 ગુણોત્તર. એમાં આ છે છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર ને આ છે છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. હવે જોઈએ બી, છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે? તો આપણે જે રકમ આપેલી છે એમાં વર્ગના કુલ વિદ્યાર્થીઓ આપેલા નથી, પરંતુ છોકરીઓ અને છોકરાઓની સંખ્યા આપેલી છે. તો આપણે વર્ગના પહેલા આપણે શું શોધવું પડશે? વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેવી રીતે મળશે? છોકરીઓની સંખ્યા વત્તા છોકરાઓની સંખ્યાનો સરવાળો. છોકરીઓની સંખ્યા કેટલી છે? 20. છોકરાઓની સંખ્યા કેટલી છે? 15. આ બેનો સરવાળો તો કેટલો થશે? 20 + 15 35. તો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? 35. હવે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા છેદમાં વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર. વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કેટલી છે? 20. વર્ગના કુલ વિદ્યાર્થી કેટલા છે? 35. તો હવે આને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીશું. તો 20 અને 35 નો ગુસા લઈશું. 20 અને 35 નો ગુસા કેટલો થશે? 5. આપણે ગુસા શોધવાની રીત શીખી ગયા છે. તો 20 ના છેદમાં 35. 35 ને કેટલા વડે ભાગીશું? 5 વડે. તો 20 ને પણ આપણે કેટલા વડે ભાગીશું? 5 વડે. 20 ભાગ્યા 5 તો 4 × 5 = 20, 5 × 5 = 35. તો છોકરીઓની સંખ્યા અને વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો? 4:7. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી
6 ને ફૂટબોલ, 12 ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે. તો નીચેના ગુણોત્તરો શોધો. પહેલું, ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા. બી, ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો પહેલા આપણે વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 30. બરાબર આવશે 30. હવે 6 ને ફૂટબોલ. તો વર્ગ આખા 30 જણમાંથી 6 વિદ્યાર્થીને શું ગમે છે? ફૂટબોલ. તો ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે? 6. ક્રિકેટ કેટલાને ગમે છે? 12. તો ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? 12. અને બાકીનાને ટેનિસ ગમે છે. તો ટેનિસ કેટલા વિદ્યાર્થીને ગમે છે તે આપણને ડાયરેક્ટ આપેલું નથી, તો આપણે શું કરવું પડશે? શોધવું પડશે. તો ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા આપણને કેવી રીતે મળશે? તો વર્ગના કુલ વિદ્યાર્થી કેટલા છે? 30. તેમાંથી 6 અને 12 ને શું ગમે છે? એકને 6 જણ વિદ્યાર્થી છે તેને ફૂટબોલ ગમે છે અને 12 છે તેને ક્રિકેટ ગમે છે. તો 6 અને 12 નો સરવાળો કરીશું, તેને એ જે જવાબ મળે તેમાં તેને 30 માંથી આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. તો કેટલા આવશે? 30 12 ને 6 કેટલા થશે? 20. 12 ને 6 18. હવે 30 માંથી આપણે કેટલા? 18 બાદ કરવાના છે. તો કેટલા આવશે? 0 માંથી 8 ની જાય એટલે આપણે અહીંથી લઈશું 10 તો અહીંયા 2 આવશે, અહીંયા 10 2 કેટલા થશે? 12. તો ફૂટબોલ, ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? 12. હવે આપણે શોધીએ ફૂટબોલ ગુણોત્તર. ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં શું આવશે? અને ટેનિસ ગમે છે તેવા. તો ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા. ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 6. ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 12. તો 6 અને 12 નો આપણે શું કરીશું? ગુસાઅ મેળવીશું. તો 6 અને 12 નો ગુસાઅ કેટલો થશે? 6 થશે. તો 6 ના છેદમાં 12. 6 ને કેટલા વડે ભાગીશું? 6 વડે. 12 ને પણ આપણે 6 વડે ભાગીશું. તો 6 એકા 6 ને 6 દુ 12. તો ફૂટબોલ અને ટેનિસનો ગુણોત્તર કેટલો આવશે? 1:2. હવે જોઈએ બી. ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં શું આવશે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે મેળવેલી છે, આપેલી છે કેટલી? 30. ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? 12. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 30. હવે 12 અને 30 નો આપણે ગુસાઅ શોધવાનો. તો 12 અને 30 નો ગુસાઅ 6 થશે. તો 12 ને આપણે 6 વડે ભાગીશું ને 30 ને પણ આપણે કેટલા વડે ભાગીશું? 6 વડે. 12 ને આપણે 6 વડે ભાગીએ તો કેટલા આવશે? 2. 6 દુ 12 ને 6 ને આપણે 30 વડે ભાગીશું તો કેટલા આવશે? 5. તો ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો? 2:5. 3. બાજુની આકૃતિ પરથી ગુણોત્તર શોધો. તો અહીં આપણને એક લંબચોરસ આપેલો છે, એની અંદર વિવિધ આકૃતિઓ આપેલી છે. તો એની અંદર 1 2 અને 3 ત્રિકોણ છે, 2 ચોરસ છે અને 2 વર્તુળ છે. તો આ લંબચોરસની અંદર કુલ કેટલા આકારો આપેલા છે તે આપણે લખવાના છે. તો કુલ આકાર
7. હવે જોઈએ એક લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો આપણે શું શોધવાનું છે? ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર બરાબર શું આવશે? લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા છેદમાં શું આવશે? વર્તુળની સંખ્યા. તો ત્રિકોણની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. વર્તુળની સંખ્યા કેટલી છે? 2. તો ગુણોત્તર આવશે 3:2. હવે જોઈએ બી લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર ચોરસની સંખ્યા છેદમાં શું આવશે? કુલ આકારની સંખ્યા. ચોરસની સંખ્યા કેટલી છે? 1 અને 2. કુલ આકારોની સંખ્યા કેટલી આવી? 7. તો લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર આવશે 2:7. હવે આપણે જોઈશું સી લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા છેદમાં શું આવશે? કુલ આકારની સંખ્યા. વર્તુળની સંખ્યા કેટલી છે? 1 અને 2. કુલ આકારો કેટલા આવ્યા? 7. તો એનો ગુણોત્તર આવશે 2:7. વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર થશે 2:50. હમીદ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શોધો. તો આપણે ગુણોત્તર શોધવાનો છે કોનો? હમીદની ઝડપ. તો હમીદની ઝડપ કેટલી છે? ઝડપ બરાબર 9 કિલોમીટર પર કલાક. કેમ કે 1 કલાકમાં કેટલું? 9 કિલોમીટર અંતર કાપે છે. તો ઝડપનો એકમ થશે કિલોમીટર પર કલાક. હવે બીજી કોની? અખ્તરની ઝડપ બરાબર કેટલા થશે? 12 કિલોમીટર પર કલાક. હવે આપણે શું શોધવાનું છે? ગુણોત્તર. ગુણોત્તર બરાબર શું આવશે? હમીદની ઝડપ છેદમાં અખ્તરની ઝડપ. હમીદની ઝડપ કેટલી છે? 9 કિલોમીટર પર કલાક ને અખ્તરની ઝડપ છે 12 કિલોમીટર પર કલાક. હવે આપણે શું કરવું પડશે? 9 અને 12 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું પડશે. તો 9 અને 12 નો ગુસાઅ શોધવો પડશે. 9 અને 12 નો ગુસાઅ કેટલો થશે? 3. તો 9 ને છેદમાં 12. તો 12 ને આપણે 3 વડે ભાગીશું. તો અંશને પણ આપણે કેટલા વડે ભાગીશું? 3 વડે. તો જવાબ આવશે 9/3. તો 3 તાલી 9. 12/3. તો 4 4 તાલી 12. બરાબર. તો કેટલો ગુણોત્તર આવશે? 3:4. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર આવશે 3:4. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના ખાના પૂર્ણ કરો. તો આપણને અહીં જે ખાલી જગ્યા આપેલી છે, જે ચોરસ આપેલી છે, તે આપણે શું કરવાની છે? પૂર્ણ કરવાની છે. તો એની અંદર કયો પૂર્ણાંક આવે તે આપણે શોધવાનું છે. તો અહીં આપણે શું કરીશું? પહેલા તો 15 અને 18 બરાબર આના માટે શોધીશું. આ જે ખાલી જગ્યા છે તેમાં કયો ગુણાંક આવે તે શોધીશું. તો અહીં આપણે ચોકડી ગુણાકારની રીત વાપરીશું. આગળ આપણે શીખી ગયા છીએ. તો આપણે ચોકડી ગુણાકારની રીતે શોધીએ તો શું થશે? 18 ગુણ્યા આ જે ચોરસ છે ત્યાં આપણે ચોરસ જ રહેવા દઈએ. 15 ગુણ્યા 6. હવે ચોરસ રહેવા દઈએ. બરાબર 15 ગુણ્યા 6. 18 ક્યાં આવશે? આ બાજુ આવશે. 15 અને 6 આપણે અવયવ પાડી દઈએ. 3 × 5 = 15. 2 તાલીએ 6. 2 તાલી 6. 3 તાલી 9. 9 દુ 18. બરાબર. હવે આપણે શું કરીએ? અવયવ સરખા ઉડાડી દઈએ. તો 2 ×
આ બે ઉપર નીચે સરખા છે 3 3 3 અને 3 તો કેટલો જવાબ આવશે આ જે ચોરસ છે તેમાં જવાબ કેટલો આવશે 5 હવે એવી જ રીતે આપણે 15 18 બરાબર આના માટે શોધીશું 10 અને આ જે ખાલી જગ્યા અહીંયા આપણને મળી ગયું કેટલો 5 બરાબર હવે 15 અને 18 ને આનો આપણે સરખાવીશું શું કરીશું ચોકડી ગુણાકાર તો 18 ગુણ્યા 10 બરાબર 15 ગુણ્યા ચોરસ 18 ગુણ્યા 10 15 ને આપણે આ બાજુ લઈશું તો છેદમાં આવશે ચોરસ 9 દુ 18 2 પચામ 10 બરાબર આ જે ચોરસ છે તે રવા દઈએ 15 ના અવયવ પાડીએ 3 પચામ 15 3 3 સરખા છે તો ઉડી જશે 5 5 ઉડી જશે તો કેટલા રહેશે 2 ગુણ્યા 2 4 4 તાલી 12 તો આ જે ચોરસ છે તેમાં કેટલો જવાબ આવશે 12 હવે આ એક બાકી રહ્યું તો આપણે પહેલા એનું શોધી કાઢીએ 15 ના છેદમાં 18 બરાબર 30 આ બે આપણે શું કરીશું ક્રોસ ગુણાકાર તો શું થશે 18 ગુણ્યા જે ચોરસ છે તે રહેવા દે બરાબર 15 ગુણ્યા 30 તો કેટલો જવાબ થશે 18 આ ચોરસ અહીં રહેવા દઈએ 15 ગુણ્યા 30 છેદમાં 18 15 ના આપણે અવયવ પાડીએ 3 પચામ 15 30 ના અવયવ પાડીએ 2 પચામ 10 10 તાલી 30 18 ના અવયવ પાડીએ 3 તાલી 9 દુ 18 3 3 સરખા સરખા ઉડાડી દઈએ 2 2 તો કેટલા બચ્યા 25 તો આ જે ચોરસ છે તેમાં કેટલો આવશે જવાબ તો હવે આપણે શું કરીએ આને પૂર્ણ કરીએ 15 ના છેદમાં 18 બરાબર આ જે ચોરસ છે તેમાં કેટલો જવાબ આવ્યો આપણો 5 ના છેદમાં શું આવશે 5 ના છેદમાં 6 બરાબર 10 ના છેદમાં આ જે ચોરસ છે તેની જગ્યાએ કેટલો જવાબ આવ્યો 12 બરાબર શું આવશે હવે 25 ના છેદમાં 30 તો આપણને આ એક પૂર્ણ મળ્યું હવે આપણે શું છે કાઉન્સમાં શું આ ગુણોત્તર સરખા છે તો આપણે આ બધા જ ગુણોત્તર સરખા છે કે નહીં તે આપણે શોધવાનું છે તો શું કરીશું એનું અતિ સંક્ષિપ્ત રૂપ જો સરખું મળે તો એ બધા જ ગુણોત્તર સરખા છે એમ ખબર પડે તો પહેલા આપણે 15 અને 18 એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 15 અને 18 નો પહેલા શું શોધવો પડે ગુસા તો 15 અને 18 નો ગુસા આવશે 3 તો 15 ને આપણે 3 વડે ભાગીશું એવી જ રીતે 18 ને પણ આપણે કેટલા વડે ભાગીશું 3 વડે તો 15 ભાગ્યા 3 કેટલા આવશે 5 હવે 18 ને આપણે શું કરીશું 3 વડે ભાગીશું તો કેટલો જવાબ આવશે 6 હવે 5 ના છેદમાં 6 એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ છે હવે આપણે 10 અને 12 એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 10 અને 12 માંથી એનો લસા ગુસા થશે કેટલો 2 તો 10 ને આપણે 2 વડે ભાગીશું 12 ને પણ આપણે 2 વડે ભાગીશું તો કેટલા આવશે 5 ના છેદમાં 6 એવી જ રીતે 25 ના છેદમાં 30 તો 25 અને 30 માં આપણે શું શોધીશું ગુસા તો એનો ગુસા કેટલો થશે 5 તો 25 ને આપણે 5 વડે ભાગીશું તો 30 ને પણ આપણે કેટલા વડે ભાગીશું 5 વડે તો 5 6 50 30 તો આપણે જોઈએ તો દરેકનો ગુણોત્તર કેવો આવ્યો સરખો આવ્યો અતિ સંક્ષિપ્ત રૂપ સરખો આવ્યો માટે શું આ ગુણોત્તર સરખા છે તો આ બધા જ ગુણોત્તર કેવા છે સરખા છે કેમ સરખા છે તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ કેવું આવ્યું છે સરખું આવ્યું છે હવે જોઈએ પ્રશ્ન નંબર 6 નીચેનો ગુણોત્તર શોધો પહેલું છે 81 અને 108 નો આપણે શું શોધવાનું છે ગુણોત્તર તો એક ઉપર આવશે 81 અને નીચે આવશે 108 હવે આપણે 81 અને 108 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું પડશે કેમ કે ગુણોત્તર હંમેશા શેમાં હોય અતિ સંક્ષિપ્ત રૂપમાં તો આપણે 81 અને 108 નો શું શોધવો પડશે ગુસા તો આપણે પહેલા શોધીએ 81 નો ગુસા 81 ના અવયવ પાડી દઈએ 8 ને 1 9 એટલે 3 ની ચાવી જશે 2 ની ચાવી લાગશે નહીં 3 દુ 6 3 7 21 3 9 27 3 દાન 3 તારી 9 3 એકા 3
હવે એવી જ રીતે આપણે 108 ના શું પાડીએ અવયવ પાડીએ 8 એકમ નંગ 2 છે 8 છે એટલે 2 વડે ભાગ જશે 2 5 10 2 ચોક 8 હજુ 4 છે એટલે 2 વડે ભાગ જશે 2 દુ 4 2 સત્તામ 14 7 8 9 થશે એટલે 3 વડે 3 એકા 3 તો એનો ગુસા કેટલો થશે 3 અહીંયા 3 કેટલી વાર છે 1 2 અને 3 વાર 1 2 અને 3 વાર છે તો ગુસા થશે 39 9 27 તો ગુસા કેટલો થશે 27 આ રીતે આપણે બધા જ ગુસા શોધી શકીએ તો 81 અને 108 નો ગુસા કેટલો આવ્યો 87 તો આપણે 27 તો 81 ને આપણે 27 વડે ભાગીશું ને 108 ને પણ આપણે 27 વડે ભાગીશું 81 ને આપણે 27 વડે ભાગીશું તો કેટલા આવશે 3 હવે 108 ને આપણે 27 વડે ભાગીશું તો કેટલા આવશે 4 27 ચોક 108 તમે અલગથી ભાગાકાર કરીને ગણી લેજો હવે જોઈએ બી 98 અને 63 98 અને 63 નો આપણે શું શોધવાનું છે ગુણોત્તર તો ઉપર આવશે 98 અને નીચે આવશે 63 98 અને 63 નો પહેલા આપણે શું શોધવું પડશે ગુસા તો આપણે પહેલા 98 અને 63 નો ગુસા શોધી કાઢીએ 98 ના અવયવ પાડીએ 4 દુ 8 2 નવા 18 7 એકા 7 98 ના અવયવ પાડ્યા એવી રીતે 63 ના અવયવ પાડીએ 96 9 3 દુ 6 3 એકા 3 3 સત્યામ 7 એકુ 7 તો 63 અને 98 નો ગુસા કેટલો થશે 7 કેમ કે એક જ 7 છે તો ગુસા કેટલો થશે 7 હવે આપણે શું કરીશું 98 ને 7 વડે ભાગીશું કેમ કે એનો ગુસા કેટલો છે 7 એવી જ રીતે 63 ને પણ કેટલા વડે ભાગીશું 7 વડે તો કેટલો જવાબ આવશે 14 ના છેદમાં કેટલો જવાબ આવશે 9 તો 98 અને 63 નો ગુણોત્તર થશે 14 ના છેદમાં 9 એટલે કે 14/9 આનો ગુણોત્તર થશે 3/4 ને આનો ગુણોત્તર થશે 14/9 હવે જોઈએ સી 33 કિલોમીટર અને 121 કિલોમીટર તો અહીં એકમ તો સરખા જ છે એટલે આપણે એકમ ફેરવવાની જરૂર નથી આનો આપણે શોધીએ ગુણોત્તર ગુણોત્તર બરાબર ઉપર આવશે 33 કિલોમીટર નીચે આવશે 121 કિલોમીટર હવે આનો આપણે શું શોધવાનું છે ગુસા તો ગુસા કેટલો થશે 33 અને 11 તારી 33 ને 11 ગુણ્યા 11 121 તો એનો ગુસા થશે 11 તો 33 ને આપણે 11 વડે ભાગીશું એવી જ રીતે 121 ને પણ આપણે 11 વડે ભાગીશું તો ઉપર આવશે 3 ને નીચે આવશે 11 તો આનો ગુણોત્તર થશે 3/11 હવે જોઈએ 30 મિનિટ અને 45 મિનિટ તો ગુણોત્તર બરાબર 30 મિનિટ છેદમાં શું આવશે 45 મિનિટ હવે આનો આપણે ગુસા શોધવાનો છે તો 15 દુ 30 ને 15 તારી 45 બરાબર તો એનો ગુસા થશે 30 અને 45 નો ગુસા કેટલો થશે 15 તો 30 ને આપણે 15 વડે ભાગીશું ને 45 ને પણ આપણે 15 વડે ભાગીશું 15 દુ 30 15 તારી 45 તો 30 મિનિટ અને 45 મિનિટનો ગુણોત્તર થશે 2/3 મિત્રો આશા રાખું છું કે તમને સ્વાધ્યાય 12.1 ના પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 6 સુધી સમજ પડી હશે આપણે આ વિડિયોની અંદર આટલું જ જોવાના છે તમારે પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 6 ના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે આપણે ફરી મળીશું નવા વિડિયો સાથે આભાર